આ ચિંતન ચડતે ચડાય તો જોશ પણ ઉતારવા તો રડે છે ફેમિલી કેમ છો બધા મજામાં છો હાઈ હોપ તો બધા કેમ છો બધા મજામાં તો આજે સવારના કંઈક એવું થયું કે મારા મમ્મી હું સૂતો હતો ને મારા મમ્મી આવ્યા કે ગેસનો બાટલો પૂરો થઈ જશે તો સંજય તો ભરી આવી દે નહીં તો મેં કીધું કે હમણાં નહીં હું બપોરના 12 વાગે તમને હું ભરી આવી દઈ તો સવારના મમ્મી નાસ્તો બનાવતા હતા તો નાસ્તો બનાવતા ગેસ સવાઈ ગયો તે આપણે અત્યારે વાગી જશે 12 તો મમ્મીને રાંધવાનું છે તો આપણે લઈ આવી દઈએ એ લોકોને ગેસનો બાટલો ભરી આવી દઈએ બરાબર અત્યારે બપોરના વાગી જશે 12 ને આપણે મમ્મીને રાંધવાનું રસોઈ એટલે ગેસનો બાટલો આપણે પૂરી આવી દઈએ આપણે બાટલાના પૈસા લઈ આવી આવે ચાલો આપણે બાટલાના પૈસા લઈ લીધા અને લઈ લઈએ આ બુકે લઈ લીધીશ લઈ લઈએ બાટલો આજે તો આપણે કોઈ પકડવાની કોઈ જરૂર છે નહીં એટલે અહીંયા જલ્દી બાટલો ભરી આવીએ તો જલ્દી બપોરનું રન થાય એટલે ભૂખ્યા લેવું અહીંથી બાટલો લઈ લઈએ આ બાટલોની વખાર છે અહીંયા બાટલાવાળા ભાઈ તો છે નહીં આગળ આવશે થોડી વાર વાટ જોઈએ આપણે આ દાદાની સેવાય સારી છે 20 રૂપિયામાં ઘરે બાટલા પોગાડી જાય એટલી ઉંમરમાં બાટલા પોગાડી જાય તો સારું કહેવાય એમ હે દાદા તમારે શું કેવું છે તો એટલે વાર એકડી એટલી બધી ઢાર ચડાવીને બાટલા ભરીને જાય ને ઘરે પહોંચાડે ખાલી બાટલો આપણે આપી દીધો ને ભરેલ બાટલો ભાઈ આપણે આપી દઈએ તો આપણે ઘરે રવાના થાય બરાબર ચાલો ભરેલ બાટલો એ મળી ગયો આપણે આ છે આપણા દેશી લોટલા આ છે આપણો સંભારો આ તાવરી ઉપર લોટલા સરસ હજી આ તાવરી ઉપર લોટલા સરસ આપણા હજી આ ચિંતન ચડતે ચડાય તો જોશ પણ ઉતારવા તો રડે છે 7:30 જેવું અને શિયાળો ને ઠંડી શરૂ થઈ ગઈ પણ ચિંતન હોય ને દિશાન જેકેટ બે પહેરી લીધા જોઈ લો આ ચિંતન જેકેટ પહેરીને નાચે છે એને લાગે છે કે થોડુંક તાવ જેવું ભરાઈ ગયું તો એ પણ જોઈ કેમ ઠેકડા મારે અને આ દિશાનભાઈ છે એ જેકેટ પહેરી લીધીશ ને ટોપી પહેરી લીધીશ અને અત્યારે રાત પડી ગઈ તો એ પતંગ ચગાવવાનો છે મૂકતો નથી તો આ છે આપણા પકોડાનો નાસ્તો તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ ગોદડું ઓઢી ને ત્રણ ભાઈ જો ગેમ કેમ રમે છે જોઈ લો આ ચિંતન તો અમારા જયભાઈ શિયાળામાં સાયકલ લઈને જોગિંગ કરવા નીકળી જશે જલ્દી સબસ્ક્રાઇબ કરો તો જયભાઈએ કહી દીધું કે સબસ્ક્રાઇબ કરો તો ઘણા ટાઈમથી આપણી ગાડીને સર્વિસ કરી નથી તો આપણે વિચારે છે કે ગાડી સર્વિસ કરી નાખીએ છે આપણી જૂની ગાડી પણ જે જૂની ગાડી કરવાની મજા છે ને નવી ગાડીમાં છે નહીં તો આ આપણી જૂની ગાડી છે આ જૂની ગાડી છે ને હાવ મેલી ભાઠા જેવી થઈ ગઈ તો થોડીક સર્વિસ કરાવી નાખીએ તો થોડીક સારી લાગે એમ થોડીક વસ્તુ બદલાવાની છે તો વસ્તુ બદલાવી નાખીએ ને હોરનને કંઈ વાગતું નથી તો આપણે એ કરાવી નાખીએ ને થોડીક સર્વિસ કરાવી નાખીએ બરાબર તો ચાલો લઈ જાય સર્વિસ સ્ટેશને નવરાવા તો આપણે પહોંચી ગયા ગાડીને હવેડે ધોવડાવવા આ ગાડી સર્વિસ સ્ટેશન છે ને આ ભાઈ ગાડીના ધોવાવાળા છે બરાબર કેમ દાંત કાઢે પૂરા કાંઈ નહીં ધો ગાડી આ ચાલુ કરે છે મશીન ધવાડા કાઢી આડી ભડભડ કરીને ફટાકડા ફૂંકવાનું ચાલુ થઈ ગયું આપણી ગાડીનો વારો આવી ગયો
આપણી ગાડી આવેડામાંથી નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગઈ છે, બરાબર. એ ગાડીને હવે ગાભો બાભો લાગે પછી નીકળીએ ગામમાં, બરાબર.